3 જુલાઈ 2025ને ગુરુવારથી અમરનાથ યાત્રાનો પ્રારંભ થયો છે। આસ્થાભેર શરૂ થયેલી યાત્રામાં શ્રદ્ધાળુઓને નિરાશાજનક અનુભવ થયો છે। બાબા બર્ફાનીનું ભવ્ય દિવ્ય દર્શન કરવા સમગ્ર દેશમાંથી મોટી સંખ્યામાં યાત્રાળુઓ જમ્મુ કાશ્મીર તરફ રવાના થયા છે, પરંતુ યાત્રા શરૂ થયાના માત્ર 7 દિવસમાં શિવલિંગ સંપૂર્ણ પીગળી જતા શ્રદ્ધાળુઓમાં નિરાશા વ્યાપી ગઈ છે। પવિત્ર શ્રાવણ માસ પહેલા શિવલિંગ પીગળી જતા આવનારા દિવસોમાં યાત્રાએ જવાનું આયોજન કરનારા ભક્તો પણ અસમંજસભરી સ્થિતિમાં મુકાયા છે। દાદાના દર્શન કરવાની મનની ઈચ્છા મનમાં રહી ગઈ, જેમાં સુરેશ સુહાગિયા સુરતી મિત્રો સાથે અમરનાથ યાત્રાએ પહોંચેલા સુરેશ સુહાગિયાએ જણાવ્યું કે ગત 3 જુલાઈએ આસ્થાભેર અમરનાથ યાત્રા શરૂ કરી યાત્રીઓને અવિરત પ્રવાહ પવિત્ર ગુફા તરફ વધી રહ્યો છે। પહેલગામ અને બાલતાલ બંને માર્ગ ઉપર હજારોની સંખ્યામાં શ્રદ્ધાળુ બાબા બર્ફાનીના દર્શને ઉમટી રહ્યા છે। બાલતાલના રસ્તે પોતે બપોરે અમરનાથ ગુફા તરફ પહોંચ્યા। મનમાં બાબાના દર્શન કરવાની અતૂટ શ્રદ્ધા અને તીવ્ર ઈચ્છા વચ્ચે શિવલિંગનું સ્થાન ખાલી જોઈને સૌ કોઈ આશ્ચર્યચકિત થઈ ગયા। બદલાયેલા પર્યાવરણ પરિબળોને કારણે શિવલિંગ આકસ્મિક રીતે ખૂબ જ ઝડપથી ઓગળી જતા અમરનાથ દાદાના દર્શન કરવાની મનમાં ઈચ્છા રહી ગઈ છે। જય ભોલેનાથ મિત્રો, સુરેશ સુહાગિયા, પૂર્વ સભ્ય નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સુરત। આજરોજ અમે બાબા અમરનાથના દર્શન કરી અને નીચે આવ્યા છીએ। અત્યારે આપ શ્રી તમામ ભોલેનાથના ભક્તોને તેમજ તમામ મિત્રોને જણાવવાનું કે અહીં અમરનાથ યાત્રામાં મોસમ ખૂબ જ ખરાબ છે, ખૂબ તકલીફ પડી રહી છે લોકોને, કારણ કે વારંવાર મોસમ બદલાય છે, વરસાદ પડે છે, બરફ પડે છે અને તમામ ભાવિક ભક્તોને જણાવવાનું કે આપ જો બાબાના દર્શન શિવલિંગ માટે કરવા આવતા હોય તો આ વર્ષે તમે ઊભી જાજો, કારણ કે આજે અમે દર્શન કર્યા છે, શિવલિંગ સંપૂર્ણપણે ઓગળી ગયેલી છે, શિવલિંગના દર્શન થઈ શકે એમ છે નહીં। એટલે જો શિવલિંગના દર્શન કરવા માટે આપ શ્રી અહીંયા આવતા હોય તો આપને અહીંયા ધક્કો ખાવો પડે એવું છે। એટલે મહેરબાની કરી અને જો શિવલિંગ માટે જ આપ શ્રી આવતા હોય તો આવવું નહીં, કારણ કે આ ખૂબ મુશ્કેલ યાત્રા છે, બહુ તકલીફ પડી રહી છે, રસ્તા પણ ખરાબ છે। એટલે આજે અમે દર્શન કર્યા છે યાત્રાના, એટલે આ વિડીયો થકી આપ સૌને જણાવીએ છીએ। યાસીન દારા, દિવ્યાંગ ન્યૂઝ, સુરત।